નમસ્તે. આજે આપણે છે ને સંપત્તિ સર્જનના કેટલાક એવા વિચારો પર વાત કરવાના છીએ જે કદાચ થોડા બિનપરંપરાગત છે. હા, એટલે જે આપણે સામાન્ય રીતે સાંભળીએ છીએ એના કરતાં અલગ. બરાબર. આ ચર્ચા ધ લેઝી બિલિયનેર, આ નામ જ રસપ્રદ છે, એના પર આધારિત છે. એક ઓડિયો બુક સમરીમાંથી આપણને આ આઈડિયા મળ્યો છે. અને એનો મુખ્ય હેતુ એ સમજવાનો છે કે સફળતા ફક્ત સખત મહેનતથી નથી આવતી. ક્યારેક વિચારવાની રીત, કામ કરવાની રીત બદલવી પડે છે. હા, મતલબ કે જેમને દુનિયા કદાચ આળસુ કહે એ લોકો કદાચ સૌથી સ્માર્ટ હોય. ચોક્કસ, એવું બની શકે. કારણ કે તેઓ સતત ભાગદોડ નથી કરતા. એ લોકો સિસ્ટમ બનાવે છે. એવી સિસ્ટમ જે એમના વતી કામ કરે. રોજિંદી ઘટમાળમાંથી બહાર નીકળીને સ્માર્ટ રીતે આગળ વધવું. બરાબર. તો આમાં પહેલો મુદ્દો જેવો છે, કામ બંધ કરો, વિચારવાનું શરૂ કરો. આ સાંભળીને તો એમ જ લાગે કે આ શું વાત છે. હા, થોડું વિચિત્ર લાગે. પણ એનો મતલબ એ નથી કે કામ જ ન કરવું. અચ્છા. મતલબ એ છે કે કામ શરૂ કરતા પહેલા પૂરતું વિચારવું. શું આ કામ ખરેખર જરૂરી છે? શું આ હું જ કરું એ જરૂરી છે? કોઈ બીજું વધુ સારી રીતે કરી શકે? કે પછી કોઈ સિસ્ટમ બનાવી શકાય જે આ કામ આપોઆપ કરે? એટલે ઓટોમેશન જેવું. હા, કંઈક એવું. જેમ કે કોઈ નાનો વ્યાપારી હોય તો ઓનલાઈન ઓર્ડર પ્રોસેસિંગ એ ઓટોમેટ કરી દે. એટલે સફળ લોકો પહેલા વિચારે પછી કામ કરે. જ્યારે ઘણા લોકો બસ કામે લાગી જાય છે. બરાબર, વિચાર્યા વગર. એટલે સ્માર્ટ વર્ક પર ભાર છે, સખત મહેનત પર નહીં. આ વિચાર માનસિકતા સાથે પણ જોડાયેલો લાગે છે. સ્ત્રોતમાં એમ પણ કહ્યું છે કે પૈસો કમાવાતો નથી, આકર્ષાય છે. આ કઈ રીતે? આ છે ને અબન્ડન્સ માઇન્ડસેટની વાત છે. વિપુલતાની માનસિકતા. ઓકે. જો આપણે સતત એમ જ વિચારીએ કે મારી પાસે પૈસા નથી, તો આપણે અભાવને જ આકર્ષીશું એમ કે. હા, નેગેટિવિટી જેવું. હા, પણ જો આપણો વિશ્વાસ એવો હોય, વિચાર એવો હોય કે સંપત્તિ મારી તરફ આવી રહી છે, તો એ એક ચુંબક જેવું કામ કરે છે. તકો દેખાવા માંડે. એટલે આ ખાલી પોઝિટિવ વિચારવાની વાત નથી. ના, એનાથી ઊંડાણપૂર્વકની વાત છે. પોતાના મૂલ્યમાં વિશ્વાસ. એવું માનવું કે હું વધુ મેળવવાને લાયક છું. સંપત્તિ માટે યોગ્યતા અનુભવવી. સમજાયું. અને આ જ માનસિકતા નિષ્ફળતાને કઈ રીતે જુએ છે? કારણ કે સ્ત્રોત કહે છે કે નિષ્ફળતા અંત નથી, પ્રતિસાદ છે. હા, અને આ બહુ જ મહત્વનું છે. મોટાભાગના લોકો નિષ્ફળતાથી ડરી જાય છે, હારી જાય છે. બરાબર. પણ સફળ લોકો એ ભૂલોને શીખવાની તક સમજે છે. દરેક નિષ્ફળતા તમને કંઈક શીખવે છે. એ બતાવે છે કે શું કામ નથી કરી રહ્યું. એટલે રસ્તો બદલવાની તક મળે. ચોક્કસ. હાર ત્યારે જ થાય જ્યારે તમે પ્રયત્ન કરવાનું છોડી દો. આ જ માનસિકતા તમને તમારું ભાગ્ય જાતે ઘડવા પ્રેરે છે. તો માનસિકતા અને વિચારવાની રીત સિવાય કામ કરવાની રીતમાં શું ફેરફાર લાવવાની વાત છે? જેમ કે પહેલો મુદ્દો, અબજોપતિ વ્યસ્ત નથી હોતા, સ્પષ્ટ હોય છે. હા, સ્પષ્ટતા, ક્લેરિટી. એનો મતલબ છે પ્રાથમિકતા નક્કી કરવી. શું ખરેખર મહત્વનું છે? એટલે ટુ ડુ લિસ્ટ નહીં. ના, ટુ ડુ લિસ્ટને બદલે રિઝલ્ટ્સ લિસ્ટ. એટલે કે એવા કયા 1-2 કામ છે જે સૌથી મોટું પરિણામ લાવશે. 10x સુધારાની વાત હતી ને સ્ત્રોતમાં. હા, એવું કયું એક કામ છે જે 10 ગણો ફરક પાડી શકે? અને આ કરવા માટે ઘણી બધી બીજી બાબતોને ના કહેવી પડે. એ અઘરું છે. અઘરું છે પણ જરૂરી છે, ફોકસ માટે. અને આ બધું એકલા હાથે કરવાનું, કારણ કે સ્ત્રોતમાં ટીમ અને કામ સોંપવાની વાત પણ છે. ના, બિલકુલ નહીં. એટલે જ કહ્યું છે કે કરોડપતિ એકલા નથી બનતા. બરાબર. સ્માર્ટ વર્કનો એક મોટો ભાગ એ છે કે બીજાના સમયનો, બીજાની કુશળતાનો લાભ લેવો, કામ સોંપવું, ડેલિગેશન. ટીમ બનાવવી. હા. એવી સિસ્ટમ કે ટીમ બનાવવી જે તમારા વતી કામ કરે, જેથી તમે પોતે સતત એ કામમાં જોડાયેલા ન રહો. એક એવું માળખું બનાવો જે તમારા માટે પૈસા બનાવે. વધુ સ્માર્ટ રીતે, વધુ સખત નહીં. બરાબર. તો પૈસા બનાવવા માટે મૂલ્ય નિર્માણ પર પણ ભાર છે ખરું ને? ખાલી પૈસા પાછળ નથી ભાગવાનું. એકદમ સાચી વાત. જ્યારે તમે લોકોની સમસ્યાઓ હલ કરો છો, એમના જીવનમાં કંઈક વેલ્યુ એડ કરો છો, તો પૈસા આપોઆપ આવે છે. એ બાય પ્રોડક્ટ છે. સાચી સંપત્તિ ત્યારે બને જ્યારે તમે કંઈક ઉપયોગી આપો છો. અને આ સંપત્તિનો પણ કોઈ હેતુ હોવો જોઈએ. ચોક્કસ. પૈસા ભેગા કરવા એ અંત નથી.
એ એક સાધન છે કોઈ મોટા ઉદ્દેશ્ય માટે. જ્યારે પૈસા કોઈ મિશન સાથે જોડાય ને ત્યારે એ સાચી અમીરી બને છે. અને છેલ્લો મુદ્દો, પૈસા કમાવા સહેલા છે પણ જાળવી રાખવા અઘરા. આ વિશે શું? હા, કમાણી કરવી એ તો પહેલું પગથિયું છે, પણ એ પૈસા ટકાવી રાખવા, એને વધારવા એ એક કળા છે. એના માટે શું જોઈએ? એના માટે પ્લાનિંગ જોઈએ, બચત કરવી, યોગ્ય જગ્યાએ રોકાણ કરવું, સંપત્તિની સુરક્ષા કરવી. કમાયેલા પૈસાને બેંકમાં રાખી મૂકવાથી એ વધતા નથી, એને કામ પર લગાડવા પડે, સમજદારીપૂર્વક. ખૂબ સરસ. એટલે આખી વાતનો સાર એ છે કે ખાલી કલાકો સુધી મહેનત કરવા કરતાં આપણી વિચારવાની રીત, આપણી માનસિકતા, કામ કરવાની સ્ટ્રેટેજી અને સિસ્ટમ બનાવવાની ક્ષમતા, આ બધું વધુ મહત્વનું છે. બરાબર કહ્યું. અને આ બધા વિચારો પછી ખબર છે એક સવાલ મનમાં આવે. શું? કે આ જે બધા નિયમો છે જે કદાચ આળસુ લાગે પણ સ્માર્ટ છે, એમાંથી જો કોઈ એક જ નિયમ પર ધ્યાન આપીએ તો, ભલે એ માનસિકતા બદલવાનો હોય કે પછી પ્રાથમિકતા નક્કી કરવાનો કે સિસ્ટમ બનાવવાનો, તો પણ વ્યક્તિના કામ અને પૈસા પ્રત્યેના અભિગમમાં કેટલો મોટો ફરક આવી શકે. સાચી વાત છે. હાલની પરિસ્થિતિમાં કયો એક નાનો ફેરફાર સૌથી વધુ અસરકારક સાબિત થઈ શકે એ વિચારવા જેવું છે. બિલકુલ.